નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 16મો પાઠ કામનો મહિનો. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક છે કરી. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, કોયલ પોતાના ઈંડા ક્યાં મૂકે છે? તો મૂકે છે કાગડાના માળામાં, સી ઓપ્શનમાં. બરાબર. બીજો પ્રશ્ન છે, કાગડાનો માળો ક્યાં હોય છે? તો હોય છે ઝાડની ઊંચી ડાળીએ. ત્રીજો પ્રશ્ન, લકડખોદ પોતાનો માળો ક્યાં બનાવે છે? તો બને ઝાડની બખોલમાં. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયા પક્ષીનો માળો ઝાડીઓમાં લટકતો હોય છે? તો એ છે ફૂલસૂંગણીનો. પાંચમો પ્રશ્ન, કયા પક્ષીનો માળો કલાત્મક હોય છે? તો એ છે સુગરીનો. છઠ્ઠો પ્રશ્ન, પક્ષીઓ માળો બનાવવા કોઈ વસ્તુ નથી વાપરતા, તો પથરા. પ્રશ્ન નંબર 7, પક્ષીઓ માળો ક્યાં બાંધે છે? તો કે ઝાડની દિવાલ પર, ઝાડની જાળી પર, ઘરમાં, દિવાલમાં કે ઝાડની બખોલમાં. આ બધી જગ્યાએ બનાવે છે, એટલે કે આપેલ તમામ આવશે. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયું પક્ષી જોડીઓમાં માળો બનાવે છે? તો એ છે કબૂતર. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી જમીન પર નથી રહેતું? તો એ છે ઓક્ટોપસ. પ્રશ્ન નંબર 10મો, નીચેનામાંથી કયું પ્રાણી જમીનની અંદર અને બહાર બંને જગ્યાએ રહે છે? તો એ છે ઉંદર. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ પર રહે છે? તો એ છે સ્લોથ. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પક્ષીના પંજા ચામડી સાથે જોડાયેલા હોય છે? તો છે બતકના. 13મો પ્રશ્ન, કયા પક્ષીની ચાંચ થોડીક લાંબી, અણીદાર અને સહેજ ગોળાકાર હોય છે? તો એ છે ચકલીની. પ્રશ્ન 14, સંભળીના પંજા કેવા હોય છે? તો એ છે જાડા, અણીવાળા અને નોરવાળા, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ છે. 15મું, કયા પક્ષીને તેમની ચાંચ કાદવમાંથી નાના જીવજંતુ શોધવામાં ઉપયોગી છે? તો છે બગલો. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કોના દાંત ગાય જેવા હોય છે? તો એ છે બકરી, ઊંટ અને ભેંસ, એટલે કે આપેલ તમામના. 17મો પ્રશ્ન, ખિસકોલીના કયા દાંત આજીવન વધે જ છે? તો એ છે આગળના. 18મો પ્રશ્ન, જન્મ સમયે મનુષ્યને કેટલા દાંત હોય છે? તો એ છે એક પણ નહીં. 19મો પ્રશ્ન, માણસના કયા દાંત થોડા સમય પછી પડી જાય છે? તો એ છે દુધિયા દાંત. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, પક્ષીઓના ઘરને ખાલી જગ્યા કહે છે? તો કે માળો. બીજી ખાલી જગ્યા, પક્ષી માળો બનાવતું નથી? તો કોયલ. ત્રીજી ખાલી, મહેંદીની વાળમાં ખાલી જગ્યા માળો બનાવે તો કે કબૂતર. ચોથી ખાલી, કંસારો પોતાનો માળો ખાલી જગ્યામાં બનાવે છે? તો ઝાડના થડમાં. પાંચમી ખાલી જગ્યા, પાંદડા સીવીને પોતાનો માળો બનાવે? તો દરજીડો. છઠ્ઠી ખાલી, બચ્ચાની ખાલી જગ્યા રાખવામાં પક્ષીઓનો આખો દિવસ નીકળી જાય? તો સાર સંભાળમાં. સાતમી ખાલી, મુશ્કેલીઓ છતાંય પક્ષીઓ આનંદ સાથે ખાલી જગ્યા છે? તો કે ગાય છે. આઠમી ખાલી જગ્યા સમયે પક્ષીઓ દાણાની શોધમાં નીકળે છે? તો વહેલી સવારના. નવમી ખાલી, આપણું રાષ્ટ્રીય પક્ષી ખાલી જગ્યા છે? એ છે મોર. 10મી ખાલી, દરેક પક્ષીઓના પગના પંજા તેમને ખાલી જગ્યા મુજબ અલગ હોય છે? તો કે ખોરાક અને રહેઠાણના મુજબ. 11મી ખાલી, પક્ષીઓની ચાંચનો આકાર ખાલી જગ્યા મુજબ અલગ હોય? તો કે ખોરાક પ્રમાણે. 12મી ખાલી જગ્યાની ચાંચ લાંબી કરવત જેવી છે? તો કે લકડખોદની. 13મી ખાલી, બિલાડીના દાંત ખાલી જગ્યા હોય છે? તીક્ષ્ણ. 14મી ખાલી, દુધિયા દાંત ખાલી જગ્યા હોય? તો કે 20. 15મી ખાલી, કાયમી દાંત ખાલી જગ્યા હોય? તો 32. 16મી ખાલી, દાંત વિનાનો ચહેરો ખાલી જગ્યા લાગે છે? તો બેડોળ. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા વિધાન પૈકી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, કાગડા પોતાના ઈંડા સાથે કોયલના ઈંડા પણ સેવે છે? વિધાન સાચું છે. બીજું, કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં બનાવતો નથી? વિધાન ખોટું. ત્રીજું, બધા જ પક્ષીઓનો માળો એકસરખો? વિધાન ખોટું છે. ચોથું, કબૂતર જોડીઓમાં માળો બનાવે? વિધાન સાચું છે. પાંચમું, પક્ષીઓ માટે માળો બનાવવો અને ઈંડા મૂકવા એ બાળ સંભાળનું પ્રથમ સોપાન છે? વિધાન સાચું છે. છઠ્ઠું, કેટલાક માણસો પક્ષીઓના દુશ્મન છે? વિધાન સાચું છે. સાતમું, ખોરાકની શોધમાં ગયેલા પક્ષીઓ બચ્ચાની સંભાળ રાખતા નથી? વિધાન ખોટું છે. આઠમું, બચ્ચા મોટા થતાં પક્ષીઓ માળો છોડી દે છે? વિધાન સાચું છે. નવમું, પક્ષીઓ આપણી જેમ માળામાં કાયમી રહે છે? વિધાન ખોટું છે. 10મું, ગીધની ચાંચ હૂંક જેવી હોય છે? વિધાન સાચું છે. 11મું, સાપ ખોરાક ચાવીને પછી ગળી જાય છે? વિધાન ખોટું છે. 12મું, સાપના દાંત વાંકા અને તીક્ષ્ણ હોય છે? વિધાન સાચું છે.
પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, દરેક સજીવની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? જવાબ છે હવા, પાણી, ખોરાક અને ઘર. દરેક સજીવની મૂળભૂત જરૂરિયાતો છે. બીજો પ્રશ્ન, પક્ષીઓ માળો શા માટે બનાવે છે? જવાબ છે પક્ષીઓ માળો ઈંડા મૂકવા માટે બનાવે છે. ત્રીજો પ્રશ્ન, કયા પક્ષીઓ જોડી બનાવીને માળો બાંધે છે? જવાબ છે ચકલી, કબૂતર, દેવચકલી વગેરે જોડી બનાવીને માળો બાંધે છે. ચોથો પ્રશ્ન, પક્ષીઓ તેમના બચ્ચાને શું ખવડાવે છે? જવાબ છે પક્ષીઓ તેમના બચ્ચાને અનાજના દાણા અને જીવજંતુ ખવડાવે છે. પાંચમો પ્રશ્ન, ચકલી પોતાનો માળો ક્યાં બનાવે છે? જવાબ છે ચકલી પોતાનો માળો ઘરની બખોલમાં, ગોખલામાં, કબાટ પર, છાજલી પર, અરીસા પાછળ વગેરે જગ્યાએ બનાવે છે. છઠ્ઠો પ્રશ્ન, કબૂતર પોતાનો માળો ક્યાં બનાવે છે? તો કબૂતર પોતાનો માળો આપણા ઘરમાં, કબાટ પર, બંધ મકાન કે હવાવરું કૂવાની બખોલમાં, થોરના કાંટાઓમાં કે મહેંદી વાળમાં બનાવે છે. સાતમો પ્રશ્ન, દરજીડો પોતાના ઈંડા ક્યાં મૂકે છે? તેનો જવાબ છે દરજીડો પોતાને તીક્ષ્ણ ચાંચ વડે 2 પાંદડાઓને સીવીને જાળીઓમાં માળો બનાવે છે. જેને બનાવેલ પાંદડાની ગળીઓમાં તે ઈંડા મૂકે છે. પ્રશ્ન નંબર 8મો, ફૂલ સૂંગણી માળો બનાવવા કઈ કઈ ચીજો વાપરે? તો ફૂલ સૂંગણી માળો બનાવવા માટે ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડા, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથડા અને કરોડિયાના ઝાડા વગેરેનો ઉપયોગ કરે છે. 9મો પ્રશ્ન, તમે જોયેલા કોઈ પણ 8 પક્ષીઓના નામ લખો. તો મોર, ચકલી, કોયલ, પોપટ, મેના, કાગડો, કબૂતર, સંભળી, ઘુવડ, ગીધ વગેરે પક્ષીઓ જોયા છે. 10મો પ્રશ્ન, પક્ષીઓનો દુશ્મન કોણ કોણ છે? તો કેટલાક માણસો ઉપરાંત કાગડો, બિલાડી, ખિસકોલી, સાપ વગેરે પક્ષીઓનો દુશ્મન છે. 11મો પ્રશ્ન, પક્ષીઓ ક્યાં સુધી માળામાં રહે છે? તેનો જવાબ છે ઈંડામાંથી બચ્ચા થાય અને તે મોટા થઈને ઉડવા લાગે ત્યાં સુધી પક્ષીઓ માળામાં રહે છે. 12મો પ્રશ્ન, કયા પક્ષીઓના પંજા પહોળા હોય છે? તેમાં 3 આંગળીઓ આગળ અને 1 આંગળી પાછળ હોય છે. તેનો જવાબ છે ચકલી, કાગડો, કાબર વગેરેના પંજા પહોળા હોય છે. 3 આંગળીઓ પૈકી આગળની 1 આંગળી પાછળ હોય છે. બરાબર, એ રીતના. હવે 13મો પ્રશ્ન છે, શિકાર કરનાર પક્ષીઓના પગના પંજા કહેવાય છે? તેનો જવાબ છે શિકાર કરનાર પક્ષીઓના પંજા જાડા અને અણીદાર નોળવાળા હોય છે. 14મો પ્રશ્ન, પોપટના પંજા કહેવાય છે? પોપટના પંજા પહોળા, 2 બાજુએ આંગળાવાળા તથા હૂંક જેવા નખવાળા હોય છે. 15 પ્રશ્ન, બગલાને તેના પગ કેવી રીતે ઉપયોગી છે? બગલો નદી કે તળાવના કિનારે ઊભા રહીને પાણીમાંથી માછલા પકડી ખાય છે ત્યારે તેના પગના પંજા તેની જમીન પર અને કાદવમાં ચાલવા માટે ઉપયોગી છે. 16મો પ્રશ્ન, કયા પક્ષીની ચાંચ અણીદાર હૂંક જેવી હોય છે? તેનો જવાબ છે ગરુડ, ઘુવડ, સંભળી વગેરેની ચાંચ અણીદાર હૂંક જેવી હોય છે. 17મો પ્રશ્ન, પોપટની ચાંચ તેને કેવી રીતે ઉપયોગી છે? તો પોપટની ચાંચ તેને દાણા તોડીને ખાવા માટે ઉપયોગી છે. 18મો પ્રશ્ન, ગાયના દાંત કેવા હોય છે? તેનો જવાબ છે ગાયના આગળના દાંત કાપવા માટે હોય છે જ્યારે બાજુ પરના દાંત ચાવવા માટે મોટા સપાટ હોય છે. 19મો પ્રશ્ન, બિલાડી તેના દાંતનો ઉપયોગ શા માટે કરે છે? તો બિલાડી તેના દાંતનું માંસ ફાડીને ખાવા માટે ઉપયોગ કરે છે. 20મો પ્રશ્ન, દૂધિયા દાંત કોને કહે છે? તો નાના બાળકોને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહે છે. પ્રશ્ન નંબર 21, માણસના આગળના દાંત શું કામ કરે છે? તો માણસના આગળના દાંત વસ્તુને કાપવા કે બચકું ભરવા માટે ઉપયોગી છે. 22મો પ્રશ્ન, દાંત આપણને શા માટે જરૂરી છે? દાંત આપણે ચહેરાને સુંદર દેખાવામાં મદદ કરે છે તથા સ્પષ્ટ ઉચ્ચારણ માટે તથા ખોરાક ચાવવા માટે પણ જરૂરી છે. 23મો પ્રશ્ન, મોંમાં એક પણ દાંત ન હોય તો કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકાય? તો મોંમાં એક પણ દાંત ન હોય તો જ્યુસ, સૂપ જેવા પ્રવાહી ખોરાક લઈ, શીરો, સુખડી, ભાત, ખીચડી જેવો પોચો અને મુલાયમ ખોરાક લઈ શકાય છે. પ્રશ્ન નંબર 7મો, યોગ્ય રીતે જોડકા જોડો. ચકલીના આવશે થોડીક લાંબી, અણીદાર અને સહેજ ગોળાકાર ચાંચ. સંભળીમાં આવશે જાડા અણીવાળા નોરના પંજા. બતકમાં આવશે ચામડી સાથે જોડેલ પંજા. કાચબો તો કે પાણીની અંદર બહાર બંને જગ્યાએ રહી શકે અને સ્લોથ એ ઝાડ પર રહે છે. 8મો પ્રશ્ન, દરેકના 2 નામ આપવાનું. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ ગાય, ભેંસ. જમીનની અંદર રહેનાર પ્રાણીઓમાં સાપ, ઉંદર. પાણીમાં રહેનાર પ્રાણીઓમાં માછલી અને ઓક્ટોપસ. ઝાડ ઉપર રહેનાર પ્રાણીઓમાં વાંદરા, ખિસકોલી. જમીન પર અને જળ બંને જગ્યાએ રહેનાર પ્રાણીઓમાં આવશે મગર ને કાચબો. તો આપણે આ પાઠનું સ્વાધ્યાય પદ્ધતિનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.